નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય સરકારનો પેન્શનરોના હિતમાં સૌથી મોટો નિર્ણય. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે જે મોંઘવારી વધતી જાય છે તેને ધ્યાનમાં રાખી હવે પેન્શનરો અને કર્મચારીઓને સૌથી મોટી ભેટ જાહેર કરવાના છે. તો આનો લાભ પેન્શનરોને કેવી રીતે મળશે, પેન્શનરોએ તેના માટે શું કરવું પડશે અને ગુજરાત રાજ્ય સરકાર કેવી રીતે તેમને જે વધતી જતી છે મોંઘવારી તેને ધ્યાનમાં રાખી કેવી રીતે તેનો લાભ આપશે, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરોએ ગુજરાત રાજ્ય સરકારના જે નિયમો છે તે ફરજિયાત પાલન કરવું પડશે. તો ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો માટે ખૂબ જ અગત્યના અને સૌથી મોટા સમાચારમાં એવી માહિતી આપી છે કે જો મોંઘવારી વધે છે તો પેન્શનરોને તેમના પેન્શનમાં પણ વધારો થવો જોઈએ. ગુજરાત રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થું એટલે કે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. ગઈ વખતે જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર કરી તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને DAમાં સૌથી મોટી ભેટ જાહેર કરી હતી. અને તેની પહેલાં જે મોંઘવારી ભથ્થું 58% હતું તેમાં 2% વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કર્યું હતું. એટલે કે જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરી 60% મોંઘવારી ભથ્થું થયું હતું અને તેનો લાભ રાજ્ય સરકારના નિવૃત્ત થયેલા પેન્શનરોને પણ આપવામાં આવ્યો હતો. અને જો તેમાં 2 થી 4 મહિના જેવું મોડું થયું હતું તો તેનું એરિયસ પણ ચૂકવી દીધેલ છે. હવે જાન્યુઆરી એટલે કે 2026માં જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો છે અને આ મહિનો એટલે કે જે જુલાઈ મહિનો શરૂ છે તેનું પણ મોંઘવારી ભથ્થું આપવાની તૈયારીમાં છે. તો હવે મોંઘવારીને ધ્યાનમાં રાખી એ જોવાનું રહ્યું છે કે ગુજરાત રાજ્ય સરકાર જે 60% મોંઘવારી ભથ્થું છે તે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થામાં 2 થી 3%નો વધારો કરી શકે છે. EICPIના ડેટા જોતાં એવું લાગે છે કે હવે જે સરકાર છે તે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી શકે છે. એટલે કે જે મોંઘવારી ભથ્થું 60% છે તેમાં 3%નો વધારો થશે તો 60% મોંઘવારી ભથ્થું પણ મળવાપાત્ર થશે. અને તે ઉપરાંત પેન્શનરોને જે મેડિકલ એલાઉન્સ એટલે કે મેડિકલ ભથ્થું જે મળે છે 1000 રૂપિયા તેમાં પણ વધારો થઈ શકે છે. તો તેના જે મેડિકલ ભથ્થા છે તેમાં પણ 1000થી ₹3000નો વધારો કરવાની પણ પ્રોસેસ શરૂ છે. અને મિત્રો, ત્યારબાદ જે 2026થી 8મું પગાર પંચ પણ લાગુ થઈ ગયું છે તેના આધારે પણ તેના પેન્શનમાં પણ વધારો થઈ શકે છે. જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થશે તો પેન્શનમાં પણ સૌથી મોટો વધારો જોવા મળી શકે છે.